કઈથી આવ્યા છો? મંગલપુર હા મૌદા. હા હા કેટલા ટકા વિકલાંગ છો? 50%. 50%. હા શું લેવા આવે? સાયકલ લેવા. સરકારમાં નહીં હાલતા? ના કેમ નહીં હાલતા? નહીં હાલતા. 50% ના મળે. તો કેટલા ટકા હોવું જોઈએ? 85 કેટલા ટકા હોવા તો સાયકલ હાલે? હા 50% વાળાને ગણતરી જ નહીં. હા 50% વાળા કોઈ નોકરી ના હાલે? હા 50% વાળાને આપણે સાયકલ ના હાલે નહીં. લાવો તો 75% લાવો ભણવા ભાઈ અને વિકલાંગમાં તે એવું થયું ને? હે આ સારું કડવી. તમે બધા દિવ્યાંગ છો, તમે બધા સારી રીતે સમજી શકો. 80% હોય તો જ આપણે સરકાર ભણેલો બધી મોણો સહાય. 50% લાવે એની વેલ્યુ નહીં, નથી. અને દિવ્યાંગ 50% હોય એની વેલ્યુ નહીં. તકલીફ તો બિચારા અડકી જ છે. કેવી રીતે હેડ બતાવી દો આ રીતે હેડવાનો અર્થ જ. હા સાયકલ છે તો તાજો છે જ નહીં. કોણ છે ઘરમાં તારા? સાયકલ છે જ નહીં ભાઈ. ભાઈ એકલા જ છે, બીજું કોઈ નહીં? મમ્મી પપ્પા નથી. બરાબર. લગ્ન નહીં થયા? ના અચ્છા. આ તો તમારો વિડીયો જો એટલે આવ્યો. ના ના કોઈ વાંધો નહીં. તારે સાયકલ હાલ દેવાની બધા, હા ને? હાલ દે. હા બેજા બેજા બેજા. હવે તારી થઈ ગઈ સાયકલ, હવે તને આપી દીધી. બસ આપણે 50% વાળાની હાલ લે, 40% વાળાની હાલ લે. આપણે ટકા હાથે લેવા દેવા નહીં. જે તકલીફમાં લાગે ને બધા હાલ લઈશું. બાપુ એક અંદર મારી ભાઈ હે ને એ પૈસા મારા લઈ ગયેલા કામ નહોતું કર્યું. શેનું? સાયકલનું? હા છોડ ના બધું ભૂલી જા. મોન લાવ એને સાયકલ આલી મોન દેવું, બરાબર ને? હા. ચિંતા ના કરી. હા આવજે હેડ. આવે છે સાયકલ? બધા હેડ ચલાવી આજથી બતાવ. ચલો. વાહ તાકાત બારી પડશે નહીં. હેડ આવજે. હા ભાઈ શું નામ તારું કીધું? રાજદીપભાઈ દિનેશભાઈ. દિનેશભાઈ. ઓકે. હવા ઓછી છે તો હવા પૂરા લઈ ગયા. હા જો કે હવા તો છે જ, વાંધો નહીં આવે. હા ને કશો વાંધો નહીં. હા આવજો. બાપુ જય માતા. જય બધા. વિડીયો અપલોડ કરી દે. ઓકે કર દો અપલોડ. વિડીયો જોઈને તો ભાઈ આવ્યો છે.